જો મિત્રો આવો પ્રશ્ન છે મારી પાસે એક એક્સ્ટ્રા પ્રશ્ન છે આપણી જોડે જેનો ઉપયોગ તમે જેડબલ્યુ નીટમાં કરી શકો ગુજકેટમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે બેટા એટલા માટે આ પ્રશ્નને આપણે લઈ રહ્યા છીએ ત્રણ સમકેન્દ્રીય ગોળીય કવચો છે કવચ એ કવચ બી કવચ સી કવચ એટલે તમે જાણો છો કે જેના અંદરના ભાગમાં દ્રવ્ય નથી માત્ર એને પૃષ્ઠ છે સરફેસ છે એને આપણે કવચ કહીએ છીએ પોલો ગોળો કવચ એટલે પોલો ગોળો છે આપણી પાસે તો એવા ત્રણ સમકેન્દ્રીય પોલીગોળીય કવચો આપણે લીધેલી છે કવચ એ કવચ બી અને કવચ સી જેના ઉપરના વીજભાર ઘનતાઓનો તમને આપેલા છે કે સિગ્મા છે અહીંયા માઇનસ સિગ્મા છે અને પ્લસ સિગ્મા છે આના ઉપર ઋણ વીજભાર ઘનતા છે ધ્યાન રાખીશું અને આ બંને ઉપર છે ધન વીજભાર ઘનતા એ અને સી કવચ ઉપર કવચ એ ની ત્રિજ્યા સ્મોલ એ વડે દર્શાવી છે કવચ બી ની ત્રિજ્યા સ્મોલ બી વડે દર્શાવી છે કવચ સી ની ત્રિજ્યા સ્મોલ સી વડે દર્શાવી છે તો ચલો તમને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા આગળ પ્રશ્ન શું કહેવાય છે કે કવચ એ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શોધો કુલ વિદ્યુત સ્થિતિમાનો દરેક કવચ વડે પણ જે પ્રાપ્ત થતું હોય બધાનો સરવાળો કરતા કવચ એ ની સપાટી પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન શોધો તો કઈ રીતે આપણે શોધીશું તો ધ્યાન આપજો જરા સૌથી પહેલા બેટા આપણે વિદ્યુત સ્થિતિમાન માટે કોની જરૂર પડે છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Q ભાગ્યા R તો એમાં જરૂર પડે મારે વીજભારની જરૂર પડે અને બીજું અંતરની જરૂર પડશે તો પહેલી આપણે નક્કી કરી દઈએ કે વીજભારો કેટલા છે દરેક કવચ પર તો બધાની પૃષ્ઠ વીજભાર ઘનતાઓ તમને આપેલી છે પૃષ્ઠ વીજભાર ઘનતાનો અર્થ શું થાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર તો કવચ એ પરનો વીજભાર છે કવચ એની સપાટી પરનો એનો પોતાનો વીજભાર છે QA બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ a સ્ક્વેર યાદ આવ્યું બધાને એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર કેટલો સિગ્મા તો એ જેટલી ત્રિજ્યા વાળા પૃષ્ઠ પરનો વીજભાર છે 4 પાઈ a સ્ક્વેર સિગ્મા ઇન્ટુ 4 પાઈ a સ્ક્વેર ઓકે ત્યાર પછી કવચ બી માટે લખીએ તો કવચ બી પરનો જે વીજભાર છે એને લખીએ QB આ જ રીતે તો માઇનસ સિગ્મા ઇન્ટુ 4 પાઈ બી સ્ક્વેર ઋણ વીજભાર ઘનતા છે અને એ જ રીતે બેટા કવચ સી પરનો જે વીજભાર છે એને QC કહીએ તો એ તો ધન જ છે વીજભાર ઘનતા તો સિગ્મા ઇન્ટુ 4 પાઈ સી સ્ક્વેર થશે તો આ થઈ ગયા દરેક કવચ પરના વીજભારો હવે બેટા તમને કહે છે કવચ એ ઉપરનું સ્થિતિમાન કેટલું તો બેટા કવચ એ ઉપર સ્થિતિમાન એના પોતાની સપાટી પરના વીજભારના લીધે કવચ બી પરના વીજભારના લીધે અને કવચ સી પરના પણ વીજભારના લીધે આપણે શોધવાનું છે તો પહેલા તો આપણે કવચ એના પોતાના જ વીજભારના કારણે જે એની સપાટી પર પથરાયેલો વીજભાર છે એના લીધે સ્થિતિમાન કેટલું તો કવચ એની સપાટી પરના વીજભાર વડે તેની સપાટી પરના વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાન V1 વડે દર્શાવું બેટા તો V1 બરાબર શું લખાય તો કે QA ભાગ્યા A કે Q ભાગ્યા R એવી રીતે કે QA ભાગ્યા A આપણે જાણીએ છીએ કવચની કોઈ પણ કવચની સપાટી પરનું સ્થિતિમાન કેટલું હોય જાણે કે બધો જ વીજભાર એનો ભલે આમ તો સપાટી પર છે વીજભારના પરંતુ બધો વીજભાર જાણે કે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયો હોય એવી રીતે વર્તે છે અને સપાટી પર અને બહારના ભાગમાં આપણને વિદ્યુત સ્થિતિમાન આપે છે અંદરના ભાગમાં સ્થિતિમાન કેવું હોય તો કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ અચળ સ્થિતિમાન કેન્દ્ર સુધી હોય છે પણ બહારના ભાગમાં સ્થિતિમાન અંતર સાથે બદલાતું જાય તો એના માટેનો આલેખ તમને યાદ છે ને કવચ માટેના વિદ્યુત સ્થિતિમાનનો V વિરુદ્ધ અંતર R નો આલેખ એ આલેખ તમને એટલા માટે અહીંયા કહી રહ્યો છું કે સ્થિતિમાનને અંતર સાથેનો સંબંધ કેવો છે ગોળીય કવચ માટે એ ધ્યાન રાખજો અંદરના ભાગમાં કેન્દ્રથી માંડીને સપાટી સુધી એટલે અંદરનો ભાગ સ્થિતિમાન કેવું સપાટી પરના સ્થિતિમાન જેટલું અચળ અને બહારના ભાગમાં V ચલે છે 1/R મુજબ સ્થિતિમાન બદલાય છે ઓકે તો ધ્યાન રાખીશું કે QA ભાગ્યા A ચલો QA પર K ની જગ્યાએ લખું છું 1/4 પાઈ એપ્સિલોન 0 QA એટલે કોનો વીજભાર છે કવચ A પરનો સિગ્મા ઇન્ટુ 4 પાઈ A સ્ક્વેર છે અને છેદમાં A એક A કેન્સલ કરો 4 પાઈ કેન્સલ કરો તો સિગ્મા ઇન્ટુ A અપોન એપ્સિલોન 0 તો આ મળ્યું કવચ એના પોતાની સપાટી પરના વીજભાર વડે સ્થિતિમાન ચલો હવે કવચ બી વડે કવચ એ પરનું સ્થિતિમાન એને આપણે કઈ રીતે બોલી શકીએ એને લખાય આપણે V2 ચલો V2 નામ આપું છું બેટા તો કવચ બી વડે એ ઉપરનું સ્થિતિમાન કેનો મતલબ શું થયો
કવચ બી ની અંદરનો ભાગ છે કવચ એ. કવચ એ ક્યાં છે બેટા? કવચ બી ની અંદર છે. તો કવચ એ ની સપાટી ઉપર કવચ બી વડે સ્થિતિમાન શોધવાનું કે તો આની પોતાની જ સપાટી પરના સ્થિતિમાન જેટલું કવચ એ ઉપર મળે તમને. અંદરના ભાગમાં સ્થિતિમાન કેવું? અચળ. કોના જેટલું? બી કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું સ્થિતિમાન કવચ એ પર તમને મળશે. તો V2 બરાબર શું લખાય? કે QB ભાગ્યા બી. કવચ બી ની સપાટી પરના સ્થિતિમાન જેટલું, પણ કવચ એ ઉપર કહી રહ્યો છું કારણ કે કવચ એ કવચ બી ની અંદર આવેલી છે. તો કે એટલે 1/4πε0 સિગ્મા ઇન્ટુ 4πb² ભાગ્યા બી. બી કેન્સલ કરો, 4π કેન્સલ કરો, સિગ્મા ઇન્ટુ બી અપોન ε0. તો આ મળ્યા તમને V2. આવી જ રીતે બેટા કવચ સી પણ સેમ સ્થિતિમાન અહીં આપશે તમને. તો કવચ સી વડે કવચ એ ઉપરનું સ્થિતિમાન એને આપણે શું લખાય? V3 નામ આપીએ. ચલો તો V3 બરાબર શું આવશે? ચલો કવચ સી ની અંદર આવેલી છે કવચ એ, તો કવચ એની સપાટી પરનું સ્થિતિમાન એટલે કવચ સી વડે એની સપાટી પર છે એટલું જ. કોના ઉપર? કવચ સી ની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ સ્થિતિમાન કવચ એ ઉપર તમને મળે. કે QC ભાગ્યા સી. તો 1/4πε0 QC એટલે સિગ્મા ઇન્ટુ 4πc² ભાગ્યા સી. સી કેન્સલ, 4π કેન્સલ, તો સિગ્મા અપોન ε0 ઇન્ટુ સી. આટલા મળ્યા તમને V3 બરાબર. તો આ ત્રણેય બેટા સ્થિતિમાનનો સરવાળો એટલે કવચ એ પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન જેને નામ આપું છું VA બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ત્રણેયનો બેટા સરવાળો. ઓકે. હા, એક ઋણ ચિહ્ન અહીંયા મૂકવાનું બાકી રહી ગયું છે. માઇનસ ચિહ્ન રાખીશું આપણે કારણ કે ઋણ વીજભાર પૃષ્ઠ ઘનતા છે. તો V1 એટલે કેટલા છે? સિગ્મા A અપોન ε0. V2 એટલે કેટલા છે? માઇનસ સિગ્મા B અપોન ε0. V3 એટલે કેટલા છે? સિગ્મા C અપોન ε0. તો સિગ્મા ભાગ્યા ε0 ને બહાર કાઢશો તો A માઇનસ B પ્લસ C તમને જવાબ મળે. તો કવચ એ ની સપાટી પરનું કુલ સ્થિતિમાન આટલું મળશે. બોલો આવડે? કવચ એ ની સપાટી પરનું સ્થિતિમાન કઈ રીતે શોધવું? ચાલો તો પછી કવચ બી ઉપર આ રીતે શોધીએ તો શું ફરક પડે જોઈએ આપણે. કવચ બી ની સપાટી પર સ્થિતિમાન કહેતો તમારે સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લેજો, કામ લાગશે. દાખલો અગત્યનો છે, કોન્સેપ્ટ માટે જરૂરી છે. ગોળીય કવચ માટેનો અહીંયા કોન્સેપ્ટ બહુ સરસ રીતે સમજૂતી મળે છે. થઈ ગયું? ઓકે, વેરી ગુડ. તો ચલો હવે કવચ બી ની સપાટી પર સ્થિતિમાન જોઈએ છે. તો કવચ બી ની સપાટી પર સ્થિતિમાન, તો જે આ ગણતરી છે બેટા વીજભારોની એ તો આવવાની જ છે. કવચ બી માટે વીજભારો તો જોશે જ આપણે, તો એને રાખીશું. કવચ બી ની સપાટી પરનું સ્થિતિમાન શોધવાનું છે. હવે પ્રશ્ન એવો છે આપણી પાસે, તો કવચ બી ઉપર મારે બેટા સ્થિતિમાન જોઈતું હોય તો એના માટે શું કરવું પડશે? પહેલા તો કવચ એ વડે બી ઉપર સ્થિતિમાન કેટલું મળે એ જોઈએ. ધ્યાન આપજો. કવચ એ પરના વીજભાર વડે કવચ બી પરનું સ્થિતિમાન આવું લખું છું, જેને નામ આપું V1. જોઈએ શું થશે જોજો. કવચ એ પરના વીજભાર વડે બી ઉપર સ્થિતિમાન જોઈએ છે મારે. તો એના માટે કવચ એ ઉપર વીજભાર કેટલો છે? તો કે QA જેટલો. પણ કવચ બી ક્યાં આવેલી છે બેટા? તો કવચ બી આવેલી છે કવચ એ ની બહાર. તો આપેલ ગોળીય કવચની બહારના ભાગમાં આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવી રીતે મળશે. મતલબ જે અંતર બહાર આવ્યું છે એ અંતર આપણે અહીંયા લખવું પડશે. વીજભાર કોનો? કવચ એનો. અંતર કયો? બી કવચની સપાટી પર આપણે જવું છે એટલે અંતર લેવું પડે મારે ત્રિજ્યા બી જેટલું. વીજભાર કોનો? કવચ એ પરનો. કેટલા અંતરે? બી અંતરે. બહારના ભાગમાં હોવાથી આપણે અંતર અહીંયા લખવું પડે, બહારના ભાગનું અંતર બી છે એ. નહીતર તો આમ તો સપાટી પરનું લખવું પડે, એવું થાય ને. સપાટી પરનું સ્થિતિમાન હોય તો એની પોતાની ત્રિજ્યા આવે, પણ આપણે અહીંયા કવચ એ વડે બી ઉપર જઈ રહ્યા છીએ બહારના ભાગમાં. તો કે એટલે 1/4πε0, ક્યુ એટલે સિગ્મા ઇન્ટુ 4πa² અને છેદમાં છે બી. 4π કેન્સલ, તો સિગ્મા ઇન્ટુ a² અપોન ε0 બી.
આ મળ્યું તમને કવચ એ પરના વીજભાર વડે સ્થિતિમાન. બોલો ખ્યાલ આવ્યો આમાં શું બદલાઈ ગયું? કવચ એની બહારના ભાગમાં ગયા. આ કોન્સેપ્ટ આગળના પ્રશ્નમાં નહોતો. એ કવચ માટે આપણે એવું નહોતું કરવું પડ્યું, કારણ કે કવચ એ હતી એ બંને સમકેન્દ્રીય બીજી મોટી કવચોની અંદર આવેલી હતી. હવે જે બી કવચ આપણે લીધી છે બેટા, એ કેવી છે? એની બહાર આવેલી છે, માટે અહીંયા આ પરિસ્થિતિ તમને મળે છે. હવે આપણે જઈએ કવચ બી પરના તેના પોતાના વીજભારના લીધે, તેના પોતાના વીજભારના લીધે તેની સપાટી પર સ્થિતિમાન, સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, એને કહી દઈએ આપણે V2. તો કવચ બી ની સપાટી પર કેટલું હોય? તો કે QB ભાગ્યા બી. બોલો કે QB ભાગ્યા બી માં લખો 1/4πε0. QB એટલે કેટલા? સિગ્મા ઇન્ટુ 4πb² ભાગ્યા બી. બોલો બી બી કેન્સલ, 4π કેન્સલ, સિગ્મા અપોન ε0 અને અહીંયા ગુણાકારમાં બી. પણ કેવા બેટા? ઋણ વીજભાર માટે શું લખું છું? માઇનસ. વીજભાર ઘનતા કેવી છે? અહીંયા આગળ ઋણ છે, માટે ચિહ્ન માઇનસ લખું છું. વીજભાર ઘનતા ધન હોય તો પણ આપણે અહીંયા ધન રાખીશું, બીજો કોઈ ફરક નથી પડવાનો. બરાબર? તો આ ખાસ કાળજી રાખજો તમે. ઋણ છે અહીંયા આગળ. પછી હવે કવચ સી વડે જોઈએ. તો કવચ સી પરના વીજભાર વડે, કવચ સી પરના વીજભાર વડે કવચ બી ની સપાટી પર, કવચ બી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે નામ આપીએ V3. જો બેટા આ V2 તમને મળી ગયા. હવે V3 એટલે કોણ છે? કવચ સી પરના વીજભાર વડે આપણે જોઈએ છે એની અંદરના ભાગમાં આવેલી ગોળીય કવચ બી ઉપરનું સ્થિતિમાન. તો આપણે શું કરવું જોઈએ? ગોળીય કવચની અંદરના ભાગમાં સ્થિતિમાન, કોઈ પણ આખી ગોળીય કવચ પરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન, આ બહાર આવેલી ગોળીય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. એ કોન્સેપ્ટ પ્રમાણે કે QC ભાગ્યા સી, કવચ સી ની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ કવચ બી ઉપર તમને મળશે સી ના વીજભારના કારણે. તો 1/4πε0 સિગ્મા ઇન્ટુ 4πc² ભાગ્યા સી. એક સી કેન્સલ કરી દો, 4π કેન્સલ કરી દો. તો V3 બરાબર શું આવ્યા બેટા? સિગ્મા સી ભાગ્યા ε0. ઓકે, V3 બરાબર કેટલા મળ્યા? સિગ્મા સી ભાગ્યા ε0. આ સિગ્મા A² ભાગ્યા ε0 બી, આ મળ્યા માઇનસ સિગ્મા બી ભાગ્યા ε0, આ મળ્યા સિગ્મા સી ભાગ્યા ε0. તો આમ કવચ બી પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન તમને કેટલું મળે છે? તો કે VB બરાબર મળ્યા V1 પ્લસ V2 પ્લસ V3. તો VB બરાબર સિગ્મા ઇન્ટુ A² ભાગ્યા ε0 બી, પ્લસ એટલે અહીંયા માઇનસ ચિહ્ન છે આનું, તો સિગ્મા ઇન્ટુ બી ભાગ્યા ε0 અને પ્લસ સિગ્મા સી ભાગ્યા ε0. તો સિગ્મા અપોન ε0 તમે બહાર લઈ લેશો તો A² ભાગ્યા બી માઇનસ બી પ્લસ સી જવાબ આવ્યો કવચ બી ની સપાટી પર. ચલો કવચ સી ઉપર કે તો શું થાય? કવચ બી ઉપર બધાને આવડી ગયું ને? ખ્યાલ આવ્યો ને? આમાં બે વસ્તુ અગત્યની છે, બંને બાબતો એક સાથે શીખવા મળી. કઈ? કે કવચની બહારના ભાગમાં બિંદુ હોય તો શું થાય, કવચની અંદરના ભાગમાં બિંદુ હોય તો શું થાય, અને કવચની સપાટી પર. આ બધી જ વસ્તુ એક સરખી આ પ્રશ્નમાં આવી જાય છે બી કવચ માટે. હવે બહારના ભાગમાં આવેલી એવી સી કવચ માટે આપણે જોવું હોય કે કવચ સી ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું, તો આપણે જાણીએ છીએ હવે કે કવચ એ અને કવચ બી વડે તમને સી ઉપર સ્થિતિમાન કેવું મળશે? એની બહારના ભાગના સ્થિતિમાન જેવું આ રીતે બદલાતું મળશે. જોઈએ કવચ સી ની સપાટી ઉપર કે તો શું ફેરફાર કરવાનો છે? જોતા રહેજો, ફેરફાર જ માત્ર લઉં છું અહીંયા આગળ. ચલો કવચ એ ની સપાટી પરના વીજભાર વડે કવચ સી ઉપર, તો કવચ એની બહારના ભાગમાં બિંદુ સી છે, કવચ એની બહારના ભાગમાં બિંદુ સી છે, તો કવચ એ પરનો બધો જ વીજભાર જાણે કે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયો હોય એવી રીતે સી અંતરે તમને સ્થિતિમાન આપે. તો સી અંતરે સ્થિતિમાન એટલે એ આ બી ની જગ્યાએ શું લખવાનું બેટા? સી. આ બી ની જગ્યાએ શું આવી જશે હવે? સી. તો અહીંયા શું આવી જશે? A² ભાગ્યા સી. રાઈટ? હવે એવી રીતે આવી જ રીતે કવચ બી પરના વીજભાર વડે સી પરનું સ્થિતિમાન એટલે કવચ બી પરનો બધો જ વીજભાર જાણે કે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયો છે એવી રીતે સી અંતરે સ્થિતિમાન તમને આપશે. તો કવચ બી પરના વીજભારના લીધે સ્થિતિમાન કે QB ભાગ્યા શું લખવાના અહીંયા આગળ? સી. તો અહીંયા શું લખાય? સી.
તો બી સ્ક્વેર રહેશે એમના એમ, બરાબર. તો અહીંયા શું લખવાના છે? માઇનસ સિગ્મા બી ભાગ્યા એપ્સલોન 0 સી. ઓકે, માઇનસ સિગ્મા બી સ્ક્વેર ભાગ્યા એપ્સલોન 0 સી. એક બી હમણાં કેન્સલ થતા હતા, અત્યારે નથી થતા. ત્યાર પછી કવચ સી પરના એના પોતાના જ વીજભારના લીધે સ્થિતિમાન. તો કવચ સી ની સપાટી પરના એના પોતાના લીધે કવચ સી પર જ કવચ સી પરના વીજભાર વડે કવચ સી ની સપાટી પરનું સ્થિતિમાન, જેને આપણે કહીશું અહીંયા કવચ બી પરના તેના પોતાના લીધે વીજભારના લીધે તેની સપાટી પર, તેની સપાટી શબ્દ કાઢી નાખીએ છીએ. કવચ સી ની સપાટી પર, કવચ સી ની સપાટી પર, એટલે શબ્દો તમને ખ્યાલ રહેવા જોઈએ. અહીંયા કવચ સી પરનું સ્થિતિમાન છે. તો કવચ સી માટે તો આ એમના એમ જ રહેશે, એની પોતાની સપાટી પરનું સ્થિતિમાન. ચલો અહીંયા ફેરફાર ક્યાં થયો? બી સ્ક્વેર ભાગ્યા એપ્સલોન 0 સી. અહીંયા સિગ્મા સી ભાગ્યા એપ્સલોન 0. તો અહીંયા શું આવી ગયા? બી સ્ક્વેર ભાગ્યા સી થઈ ગયા. અહીંયા શું થઈ ગયા? બી સ્ક્વેર ભાગ્યા અહીંયા પણ સી, અહીંયા પણ સી થઈ જશે. તો જો સિગ્મા અપોન એપ્સલોન 0 એ સ્ક્વેર ભાગ્યા સી માઇનસ બી સ્ક્વેર ભાગ્યા સી પ્લસ સી, આટલો જવાબ રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો બધાને બેટા? દાખલામાં સ્ક્રીનશોટ લેવાનો લઈ લેજો.